ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલા એકમાત્ર બગીચો 7 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો, જે હવે બિસ્માર્ક હાલતમાં છે. બગીચામાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં અચાનક થયેલા ભૂવાને કારણે સમગ્ર બગીચો આજે હવે બિસ્માર્ક બની ગયો છે. ત્યારે આજે હવે જેનું કામ હાલ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે નાના બાળકો માટે મૂકેલા રમતગમતના સાધનો સમય જતાં બિસ્માર્ક બની રહ્યા છે. લોકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બગીચો હાલ તો લોકો માટે જ બિનઉપયોગી બંધ હાલતે પડ્યો છે. ત્યારે દીપક ચોકના બગીચામાં મસમોટો ભૂવો પડતા તંત્ર તરફથી આ બગીચામાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી પણ આ કાર્ય પૂર્ણ થયું નથી. વરસાદને કારણે કામની ગતિ ધીમી પડતી હોવાનું મેયરનું કહેવું છે. જો કે સ્થાનિક વિરોધ પક્ષ દ્વારા કામ ધીમું જ ચાલી રહ્યું હોવાના આક્ષેપ કરાયા હતા. દીપક ચોક બગીચો પાછળ સત્તાવાળાઓએ યોગ્ય યોજના વિના કામ શરૂ કર્યું અને પરિણામે લોકોના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે. તેઓએ માંગણી કરી કે કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ત્યારે હવે મોડે ભાવનગર મહાનગરપાલિકાના મેયર દીપક ચોક બગીચાએ રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. મેયરે જણાવ્યું કે બગીચામાં ભૂવો પડવો એક કુદરતી ઘટના હતી. હાલ રિપેરિંગ કાર્ય શરૂ છે અને વરસાદને કારણે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે, પરંતુ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોને ફરીથી બગીચાનો ઉપયોગ કરી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.